સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં ભાજપનો યોજાયો જનસેવા સંકલ્પ કાર્યક્રમ. સુરત મહાનગરપાલિકાના ભાજપના 120 ઉમેદવારોને જનસેવા સંકલ્પના શપથ લેવડાવવામાં આવ્યા, જેમાં સાંસદ, ધારાસભ્ય સહિત તમામ પૂર્વ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપે યુવાનોને વધુ તક આપી છે, ત્યારે ભાજપ નેતા પ્રશાંત કોરાટે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તમામ ઉમેદવારોને ચૂંટણી પ્રચારની સાથે સાથે જનસેવા સંકલ્પ વિશે જાણકારી આપવાની હાકલ કરવામાં આવી છે. તો પક્ષના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારે કરેલા ટ્વીટ પર પ્રશાંત કોરાટે પ્રતિક્રિયા આપી કે ભાજપમાં યુવાનોને સૌથી વધુ તક આપવામાં આવે છે. ભાજપ યુવાનોની પાર્ટી છે. વધુમાં વધુ યુવાનો ભાજપમાં જોડાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે, જેના ભાગરૂપે 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ અપાઈ નથી. ત્યારે યુવાનોને પ્રતિનિધિત્વ આપવા માટે થઈને 60 વર્ષથી નીચેના જે પણ લોકો છે અને 3 વખત લડેલા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી. એવું નથી કે એમનામાં કોઈ વાક હતો, પરંતુ નવા લોકોને તક મળે એટલા માટે થઈને પાર્ટીએ નિર્ણય લીધો છે. આજે આપ સુરત મહાનગરની અંદર જોઈ શકો છો, લગભગ 81 જેટલા કાર્યકર્તાઓને પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સામૂહિક નિર્ણય છે કે જે 60 વર્ષનો નિયમ અને 3 ટર્મનો, જેના માધ્યમથી કાર્યકર્તાઓને પણ ચૂંટણી લડવા માટેની તક મળી છે.